નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। તો મહત્વના સમાચાર, રાજકોટ ગેમ ઝોનના જે આરોપીઓ હતા તે આરોપીઓના રિમાન્ડ હવે મંજૂર કરી દેવામાં આવ્યા છે। તો કોર્ટે ત્રણેય જે આરોપીઓ હતા ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, નીતિન જૈનના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 27 મોતના પાપીઓ 14 દિવસના હવે રિમાન્ડ પર રહેશે। ત્યારે યુવરાજસિંહ સોલંકીનું કોર્ટરૂમમાં રુદન। રાજકોટ અગ્નિકાંડના 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। તો કોર્ટે ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, નીતિન જૈનના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। તો 27 મોતના આ પાપીઓ કે જેમના 14 દિવસના હવે રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે, ત્યારે 14 દિવસ સુધી આ ત્રણેય આરોપીઓ રિમાન્ડ પર રહેશે। રાજકોટ અગ્નિકાંડની જે ગોઝારી દુર્ઘટના ઘટી, જેમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, ત્યારે કોર્ટે ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે। યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને નીતિન જૈનના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે। ત્યારે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી વિશાલ, ત્રણેય આરોપીઓના રિમાન્ડ 14 દિવસ માટે મંજૂર કરી દેવામાં આવ્યા છે, શું કહેશો? જી ચોક્કસથી જે રીતે આ ગંભીર જે અગ્નિકાંડ યોજાયો છે, એટલે કે ટીઆરપી મોલની અંદર જે ખૂબ જ બેદરકારી ભર્યો જે આ ગેમ ઝોન ચાલતો હતો ને તેની અંદર આ સંચાલકો દ્વારા ખૂબ જ ખોટી રીતે સમગ્ર જે આ ગેમ ઝોન ચલાવાતો હતો તેની ખાસ નોંધ રહી અને નામદાર કોર્ટ દ્વારા જે પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા તે 14 દિવસના રિમાન્ડને મંજૂર કર્યા છે અને સાથે તેમની સાથે સંડોવાયેલા તમામ જે સંદિગ્ધ છે અથવા તો પછી તેમની સાથે જોડાયેલા તમામ કસૂરવારો છે તેમને પકડવા માટેની કાર્યવાહી માટે પોલીસે માંગ કરી છે। તેની માટે નામદાર કોર્ટે લીલી ઝંડી આપી છે અને 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે જોવાનું રહેશે કે જે 3 સંચાલકો અત્યારે હાલમાં પકડાયા છે તે સિવાય જે અન્ય આ કૌભાંડમાં જોડાયેલા અધિકારીઓ અને અન્ય લોકો છે તેને પકડવાની કવાયત ક્યારે શરૂ કરવામાં આવે છે, કારણ કે જે રીતે આ સમગ્ર પ્રકરણ છે તે ક્યાંક ને ક્યાંક સીધું જ સરકારી તંત્ર સાથે જોડાયેલું છે ને એટલા માટે જયારે આટલું મોટું તોતિંગ ગેમિંગ ઝોન ચાલતું હતું તે ગેમ ઝોનની અંદર ક્યાંક ને ક્યાંક અધિકારીઓ સીધા જ રોલમાં આવે છે અને તે લોકોએ પોતાના ખિસ્સા ભરી અને આ ગેમ ઝોનને વર્ષો સુધી ચાલવા દીધું હોવાનું આરોપ થયો છે ને એટલા માટે જ્યારે નામદાર કોર્ટની સાથે સાથે સરકારે પણ આ બાબતની નોંધ લીધી છે, ઇલેક્શન કમિશનરે પણ નોંધ લીધી છે, ત્યારે અત્યારે હાલમાં ઇલેક્શનના કાર્યકાળ દરમિયાન ઇલેક્શન કમિશનર દ્વારા ખાસ આ વાતની નોંધ લેવાઈ અને ત્યારબાદ રાજકોટ કમિશનર, એડિશનલ સીપી વિધિ ચૌધરી અને સાથે જ ડીસીપી સુધીર દેસાઈની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે અને નવા પોલીસ કમિશનર તરીકે અત્યારે હાલમાં બ્રિજેશ કુમાર ઝાની નિયુક્તિ કરાઈ છે। ખૂબ જ ગંભીર બાબત છે, જે રીતે અત્યારે હાલમાં આ એક મોટી ઇમ્પેક્ટ કહી શકાય કે ક્યાંક ઇલેક્શન કમિશનર દ્વારા ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો કે એક તરફ જ્યાં આરોપીઓને ક્યાંક ભીનું સંકેલવાની કોશિશ કરવામાં આવતી હોવાના આરોપ લાગ્યા, પોલીસની કામગીરી પર શંકા ઉભી થઈ અને તે જ બાબતના પડઘા ક્યાંક છેક ઉપર સુધી પડ્યા છે અને તે જ બાબતની નોંધ લઈ અને ઇલેક્શન કમિશનર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેની અંદર કમિશનર, એડિશનલ કમિશનર અને ડીસીપીની બદલીના આદેશ કરાયા છે। તાત્કાલિક અસરથી નવા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાની નિયુક્તિ કરાઈ છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે આશાની કિરણ પણ જાગી છે કે જ્યારે નવા પોલીસ કમિશનરની નિયુક્તિ કરાઈ છે અને ત્યાં આવ્યા છે ત્યારે આ તમામ ચમરબંધીઓને જે લોકોએ પોતાના ખિસ્સા ભરી અને નિર્દોષ લોકોના મોતને ક્યાંક ને ક્યાંક કારણભૂત બન્યા છે આ મોત પાછળના, ત્યારે આ તમામ લોકોને નહીં છોડવામાં આવે। જે સંચાલકો છે તેની સાથે સાથે તમામ ડિપાર્ટમેન્ટના પોલીસ જે અધિકારીઓ છે તેમના પર પણ કડક પગલાં લેવામાં આવશે તેવું પણ હવે ક્યાંક જોવા મળી રહ્યું છે અને એટલે જ તમામ લોકો માંગ કરી રહ્યા છે કે હવે આ કેસની અંદર જે કસૂરવાર અધિકારીઓ છે તેને તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે, તેમને નોકરી પરથી બળતરફ કરવામાં આવે કે જેનાથી એક મોટો દાખલો બેસે અને ભવિષ્યમાં કોઈ અધિકારી આવી કોશિશ ન કરે। પરંતુ ખૂબ જ નોંધનીય બાબત કહી શકાય કે આ ગેમિંગ ઝોનમાં કેસની અંદર અત્યારે હાલમાં નામદાર કોર્ટે 14 દિવસના રિમાન્ડ આપ્યા છે અને તેને લઈને હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હવે જોવાનું રહેશે કે પોલીસ આગળ કયા દિશામાં કાર્ય કરે છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે અલગ અલગ 4 ટીમો બનાવવામાં આવી છે તે 4 ટીમો હવે આગળ જે રિમાન્ડના દિવસો છે તેમાં નવા શું ઘટસ્ફોટ કરે છે। જી
જી બિલકુલ, અધિકારીઓની હાલ બદલી તો કરાઈ દેવાય છે વિશાલ, પરંતુ જે રીતે બદલી કરવામાં આવી છે અને જે રીતે જે અધિકારીઓ પર જે શંકાની સોય ઊભી થઈ હતી કે ક્યાંક એ લોકો ભીનું સંકેલી રહ્યા છે ને કંઈક છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે શું આરોપો મટી જશે બદલી કરવાથી? જરા પણ આરોપો બદલાતા નથી, કારણ કે જ્યારે બદલી કરવાથી આરોપની બદલવાની જગ્યાએ કે અત્યારે હાલમાં ઇલેક્શન કમિશનર દ્વારા વાતાવરણને સુદૃઢ અને સ્વચ્છ કરવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નવા પોલીસ અધિકારી આવશે ત્યારે ચોક્કસથી તે આ કેસની અંદર કડક કાર્યવાહી કરશે અને જે કસૂરવાર અધિકારીઓ હશે તેની સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે. માત્ર પોલીસ કમિશનરને 4 સવાલ કરવામાં આવ્યા અને તે દરમિયાન તે જવાબ ન આપી શક્યા, તેના કારણે જે આ સમગ્ર મામલો સામે આવ્યો છે. ત્યારે આ સમગ્ર કેસની અંદર હવે નવા પોલીસ કમિશનરની નિયુક્તિ બાદ ક્રાઇમ બ્રાન્ચની જે અલગ અલગ 4 ટીમો બનાવવામાં આવી છે તે 4 ટીમો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. નવા અધિકારી પોતાની નવી વિચારધારા સાથે આ તમામ જે કસૂરવાર અધિકારીઓ છે અને જે આયોજકો છે તેની સામે કડક કાર્યવાહી કરશે અને કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે તેવું ક્યાંક ને ક્યાંક હવે લાગી રહ્યું છે. જે રીતે ભાજપના નેતાઓ અને સાથે જ જે અલગ અધિકારીઓ આવ્યા હતા તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આ કેસની અંદર જે માસૂમના મોત થયા છે તેની અંદર કોઈ પણ અધિકારી અને આયોજકોને છોડવામાં નહીં આવે, તે પ્રમાણેની પ્રક્રિયા હવે શરૂ થાય તેવું લાગી રહ્યું છે. પરંતુ જોવાનું એ રહેશે કે ખરેખર આ પ્રક્રિયાને યોગ્ય રીતે પાર પાડવામાં આવે છે કેમ, કે પછી જનતા જનાર્દન આ પ્રક્રિયામાં સામે આવશે અને વિરોધ નોંધાવશે પછી જ આ પ્રક્રિયા થશે તેવું અત્યારે હાલમાં કહેવું ખૂબ અઘરું છે. પણ હવે જોવાનું એ રહેશે કે 14 દિવસના રિમાન્ડમાં નવા કયા ઘટસ્ફોટ પોલીસ દ્વારા કરવામાં આવે છે. જી બિલકુલ, પરંતુ જે અધિકારીઓની જે રીતે બદલી કરવામાં આવી છે કદાચ રાજ્ય સરકાર આનાથી સંતોષ માની લેશે, પરંતુ શું જે વાલીઓમાં જે આક્રંદ છે, જે વાલીઓએ પોતાનાને ગુમાવ્યા છે તેમને સંતોષ થશે? જે જરા પણ સંતોષ ન થાય તેવી આ ઘટના છે, કારણ કે જે લોકોએ પોતાના વહાલ સોયાને ખોયો છે, જેમણે પોતાના મા બાપને ખોયા છે કે પોતાના દીકરાને ખોયો છે, કાં તો પછી પરિવારના મોભીને ખોયો છે, તેમના માટે આ ખૂબ મોટું એક દુઃખનું કારણ કહી શકાય અને એક કરુણાંતિકા રાજકોટની કે જ્યાં આટલા 28 જેટલા લોકો જે મોતને કોઈ પણ કારણસર ભેટ્યા છે, તમામ નિર્દોષ લોકો કે જે મોતનો કોળિયો બની ગયા, ત્યારે આ તમામની અંદર જેટલી કાર્યવાહી કરવામાં આવે તે ઓછી છે અને સાથે જ પોલીસની જે 4 ક્રાઇમ બ્રાન્ચની ટીમ બનાવવામાં આવી છે તેના દ્વારા જે તપાસની કાર્યવાહી શરૂ કરાઈ છે તેમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને જે પણ આ સંચાલકો સાથે જોડાયેલા છે અથવા અન્ય કોઈ પણ રીતે જે ગેમિંગ ઝોનની જે ઘટના છે તેની સાથે સંડોવાયેલા હશે તે તમામની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જી બિલકુલ, પરંતુ સરકારી વકીલ દ્વારા પણ એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે આરોપીઓ જે પકડાયા છે તે આરોપીઓ તપાસમાં કોઈ સહકાર નથી આપી રહ્યા. ચોક્કસથી જે રીતે વકીલો દ્વારા આજે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, બાર કાઉન્સિલ દ્વારા આજે ખાસ ઇન્ટરવ્યુ પણ આપવામાં આવ્યો મીડિયાને અને તેમણે પણ ક્યાંક વિરોધ નોંધાવ્યો છે કે આ પ્રકારની જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે અને આવી ઘટનાની અંદર ચોક્કસથી જનતાએ પણ આગળ આવવું જોઈએ અને સતર્ક અને જાગૃત રહેવું જોઈએ, કારણ કે આ પ્રકારની ઘટનાઓ જો બનતી રહેશે તો ચોક્કસથી નિર્દોષ લોકોનો જીવ હંમેશા લેવાતો જ રહેશે. પરંતુ બાર કાઉન્સિલ દ્વારા જે રીતે આજે વિરોધ કરવામાં આવ્યો અને તે લોકોએ પણ કહ્યું છે કે જે આરોપીઓ છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જે આરોપીઓ કસૂરવાર છે અને જો પોલીસને તપાસમાં સહકાર નથી આપી રહ્યા અથવા તો પોલીસ તેમને મદદ કરી રહી છે અને ખોટી રીતે ઢાંક પીછડો કરી રહી છે તો તે બંને દિશામાં ક્યાંય પણ ચલાવી લેવામાં નહીં આવે. ન્યાયતંત્ર પણ આની અંદર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી વકીલ આલમ દ્વારા માંગ કરવામાં આવી છે, ત્યારે પોલીસ તંત્ર પણ આ બાબતને લઈને કડક કાર્યવાહી કરે તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે. જી બિલકુલ, પરંતુ સરકારી વકીલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે મોતનો આંકડો જે છે તે હજુ પણ વધી શકે તેવી સંભાવના છે. જી ચોક્કસથી, કારણ કે જે રીતે મોતના આંકડાને લઈને જે લોકો અને સ્વજનો સામે આવ્યા છે તેની સંખ્યા મોટી છે, પરંતુ જે ગેમ ઝોનમાંથી તપાસ દરમિયાન અથવા તો રેસ્ક્યુ દરમિયાન જે કંકાલ મળી આવ્યા છે અથવા તો ડેડ બોડી મળી આવી છે તે માત્ર અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 28 બતાવવામાં આવી છે. પણ 28 જે ડેડ બોડી છે તે ડેડ બોડી પૂર્ણ થયા બાદ જ્યારે હવે આગળ નવા જે લોકો છે કે જે પોતાના સ્વજનોને હજી પણ શોધી રહ્યા છે તે લોકોનું શું, એટલે કે જ્યારે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થશે અને તમામ જે લોકો છે તે લોકોને તેમના લાગતા વળગતા ડીએનએ ટેસ્ટ મુજબ તેમના સ્વજન એટલે મૃતકોને સોંપી દેવામાં આવશે. ત્યારબાદ જે લોકો પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે તે તો હજી પણ પોતાના સ્નેહીઓ વગર આમ તેમ આટા ફેરા કરી રહ્યા છે, કારણ કે તેનો તો કોઈ અતોપતો જ નથી અને એટલા માટે જ અત્યારે હાલમાં આ તમામ એક ખૂબ મોટો પેચીદો પ્રશ્ન છે કે જ્યારે આ 28 બોડી છે તે ડીએનએ બાદ સોંપી દેવામાં આવશે ત્યારબાદ એ લોકોનું શું કે જે લોકો હજી પણ પોતાના સ્વજનો માટે માંગ કરી રહ્યા છે અને તેમની ક્યાંય પણ સત્તાવાર રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અથવા તો
તેમને ડીએનએ ટેસ્ટ મળ્યા નથી, કારણ કે ડીએનએ ટેસ્ટ ઘણા બધા લોકોના લેવામાં આવ્યા છે, જે લોકો પોતાના મિસિંગ એટલે કે ગુમ થનાર લોકોને શોધવા માટે આવ્યા છે ત્યારે, પરંતુ ડેડ બોડી માત્ર 28 મળી છે. એટલે જે 28 ડેડ બોડી આપ્યા પછી જે લોકો બાકી રહેશે તે લોકોનો પ્રશ્ન હવે ઉભો થશે અને તેને નિવારવા માટે પોલીસ દ્વારા પણ હવે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે. જી બિલકુલ, પરંતુ જે આરોપી છે યુવરાજસિંહ સોલંકી, જે હાલ કોર્ટમાં રુદન કરી રહ્યા છે, ત્યારે શું આ એમના રુદનથી એ વાલીઓની આંસુને ટાઢક આપશે? એક વસ્તુ ચોક્કસ છે કે જે યુવરાજસિંહ સોલંકી છે, જે અત્યારે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને તે પોતે આયોજક હતા, આજે પોલીસ કસ્ટડીમાં ગયા બાદ તેમને તમામ વિચારો આવે છે. તે પોતાના પરિવારથી વિખુટા થયા છે અને જેલના સળિયા પાછળ ધકેલાયા છે, અને જ્યારે પોલીસનું ટોર્ચર અને જનતાનો આક્રોશ જોવા મળ્યો છે ત્યારે તે પોતે માનસિક રીતે તૂટી ગયા છે અને એટલા માટે તે આક્રંદ અને રુદન કરી રહ્યા છે મીડિયા સમક્ષ કે કોર્ટ સમક્ષ. પરંતુ આ જ રુદન જ્યારે તમે જે મૃતકો છે તેના પરિવારજનોનું જોશો તો આ રુદન ખૂબ નાનું લાગશે, કારણ કે પરિવાર પર આજે ક્યાંક ને ક્યાંક જે શોકના પહાડો તૂટી પડ્યા છે અને જે પરિવારો છે તે માત્ર પોતાના સ્નેહીજનોની ડેડ બોડી મેળવવા માટે છેલ્લા 2 થી 3 દિવસથી ટળવળી રહ્યા છે. એટલે તે લોકોની જે જગદોજહેમત છે અને સાથે જ જે તે લોકોનું રુદન છે અથવા તો દુઃખ છે તેની સામે યુવરાજસિંહનું દુઃખ કંઈ પણ અંશ માત્ર પણ નથી. પણ હવે ધીરે ધીરે તેને કદાચ અહેસાસ થવા લાગ્યો છે કે તેણે કેટલી મોટી ભૂલ કરી છે અને તે આટલી મોટી ભૂલનું પરિણામ તેને ભોગવવાનું જ રહ્યું, તે હવે તેને અંદરથી કદાચ ખ્યાલ આવી ગયો છે અને એટલા માટે જ તે જાહેરમાં રુદન કરી રહ્યો છે. જી બિલકુલ, પરંતુ જે એફઆઈઆર નોંધાય છે તે એફઆઈઆરમાં કોઈ પોલીસ અધિકારીઓના પણ નામ નથી કે જેની પર આંગળી ઉઠી રહી છે. હાલમાં જે રીતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે પ્રાથમિક તબક્કે જે ગેમ ઝોન હતો તેના સંચાલકો સામે નોંધાઈ છે, કારણ કે ઘટના ગેમ ઝોનની છે. પરંતુ ધીરે ધીરે તપાસ દરમિયાન એક પછી એક લોકોના અને ચહેરાઓ બહાર આવશે, તમામ લોકોના નામ બહાર આવશે અને તપાસમાં એક પછી એક સંયોજિત જે કડીઓ છે તે તમામ કડીઓની શોધ કરવામાં આવશે અને ના માત્ર સંયોજકો પરંતુ તેની સાથે આયોજકોની સાથે સાથે જે જોડાયેલા અન્ય લોકો છે તે પણ અને સરકારી તમામ ડિપાર્ટમેન્ટના જે લોકો તેની સાથે સંકળાયેલા હતા તેના ટેકનિકલ રિસોર્સિસથી અને હ્યુમન રિસોર્સિસથી વિગતો મેળવવામાં આવશે, તેના પુરાવા ભેગા કરવામાં આવશે અને તમામ લોકોને આ ઘટનાની અંદર સાંકળવામાં આવશે, તેમના નામ પણ ફરિયાદમાં ઉમેરવામાં આવશે. તેવી રીતે હાલમાં લોકોને આશા બંધાઈ છે, કારણ કે નવા પોલીસ કમિશનરની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે બ્રિજેશ કુમાર ઝાથી જનતા ખૂબ જ મોટી આશા લગાવી રહી છે કે તેઓ આ કેસની અંદર ખરેખર એક માઇલસ્ટોન સાબિત થશે અને તમામ કસૂરવારોને સજા અપાવશે. પણ હવે જોવાનું રહેશે કે નવા પોલીસ કમિશનરના આવ્યા બાદ આ કેસની અંદર કેવા પગલાં લેવાય છે અને ક્યારે આ સરકારી બાબુઓ કે જે પૈસાથી પોતાના ખિસ્સાઓ ભર્યા છે અને આજ સુધી કોઈ પણ સામાન્ય નાગરિકનું વિચાર્યું નથી તે લોકો સામે કેવા પગલાં લેવાય છે તે હવે આવનારા સમયમાં જ ખબર પડશે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો 27 મોતના પાપીઓ હવે 14 દિવસના રિમાન્ડ પર છે. યુવરાજસિંહ સોલંકીએ કોર્ટરૂમમાં રુદન કર્યું, પરંતુ આ રુદન શું એ માતા પિતાઓના કાળજાને ટાઢક આપી શકશે કે જેણે પોતાના વાલસોયા ગુમાવ્યા છે, તે પણ એક સવાલ છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડના 3 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, ત્યારે 14 દિવસના રિમાન્ડની કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં માસૂમ જિંદગીઓ હોમાઈ ગયા બાદ વહીવટી તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવ્યા છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના 38 કલાક બાદ સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. સરકારે ગેમ ઝોનને લાયસન્સ અને બાંધકામને લગતી મંજૂરી આપવાના જવાબદાર મનાતા 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, આસિસ્ટન્ટ ઇજનેર જયદીપ ચૌધરી, નાયબ કાર્યપાલક ઇજનેર એમઆર સુમા, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર પટેલ અને એનઆઈ રાઠોડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજકોટમાં શનિવારે સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મોત થયા. એ ઘટનાએ આખા દેશને હચમચાવી મૂકી છે. આ દેશમાં
માફ કરજો, આ આગમાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે, પરંતુ આગમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. એ જોતા હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. ત્યારે આ ઘટનામાં પ્રથમ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. ગેમ ઝોનના કર્મચારી સુનિલભાઈનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવતા આજે તેમની અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી. સુનિલભાઈ 15 દિવસ પહેલા જ ગેમ ઝોનમાં નોકરી પર લાગ્યા હતા, પરંતુ લોકોને બચાવવા જતા સુનિલભાઈએ પણ પોતાનો જીવ ખોયો હતો. હા, અમારો શાળો છે એટલે આ દુઃખની ઘડીમાં ટૂંકમાં અમે તો અમારો સ્વજન ગુમાવ્યો છે, પણ અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ, બસ એટલી અમારી આશા છે. આ તો બહુ દુઃખદ ઘટના છે એટલે ટૂંકમાં આવી બનવી ન જોઈએ. ભાઈ બચાવવા ગયા હતા? હા, ભાઈ નાના ભૂલકાઓને છોકરાઓને બચાવવા ગયા હતા. એના હિસાબે એને મોડું થઈ ગયું, બહાર ન નીકળી છે. રાજભાઈ સિદ્ધપુરા તેમની આજે બોડી સોંપવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલમાં તેમની અંતિમ ક્રિયા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સુનિલ સિદ્ધપુરા છે તેમના પરિવારજનોને તેનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ વાત છે કે સુનિલ સિદ્ધપુરા 15 દિવસ પહેલા જ તેમના જે જગ્યા ગેમિંગ ઝોન છે ત્યાં નોકરી લાગ્યા હતા અને ત્યારબાદ જે ઘટના બની તેની અંદર સુનિલ સિદ્ધપુરાએ લોકોને બચાવવાની કોશિશ કરી, પણ લોકોને બચાવતા પોતાનો તેમણે જીવ ગુમાવ્યો હતો. આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલમાં જયારે તેમને બોડી સોંપવામાં આવી છે ત્યારે અંતિમ ક્રિયાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પરિવારની અંદર ક્યાંક ને ક્યાંક રુદન જોવા મળી રહ્યું છે, કારણ કે જે રીતે અત્યારે હાલનો માહોલ છે, રાજકોટ આખું હિપકે ચડ્યું છે. ચારે તરફ રુદનનો માહોલ જોવા મળી રહ્યો છે અને સુનિલ સિદ્ધપુરા કે જેઓ પોતે ત્યાં નોકરી લાગ્યા હતા તે ક્યાંક ને ક્યાંક લોકોને બચાવવા જતા આજે મોતને ભેટ્યા છે અને એના કારણે જ આજે ડીએનએ ટેસ્ટની તપાસ કર્યા બાદ તેમના ડીએનએ મેચ થઈ ગયા હતા અને ત્યારબાદ સુનિલ સિદ્ધપુરાની બોડીને તેમના પરિવારજનોને સોંપવામાં આવી છે. પરંતુ હકીકત એ છે કે જે રીતે સુનિલ સિદ્ધપુરાએ બહાદુરીપૂર્વક અનેક લોકોના જીવ બચાવ્યા છે અને જીવ બચાવતા પોતે મોતને ભેટ્યા છે, ત્યારે તેમના પરિવારમાં આજે શોકનો આક્રંદ જોવા મળી રહ્યો છે. સુનિલ સિદ્ધપુરા કે જેઓ અત્યારે હાલમાં તેમની અંતિમ ક્રિયાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે તમામ રાજકોટના લોકો તેમની અંતિમ ક્રિયામાં જોડાઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે તેમની શબવાહિની છે, તે શબવાહિની અત્યારે હાલમાં જઈ રહી છે. મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે આજે સુનિલ સિદ્ધપુરાની અંતિમ ક્રિયા છે તે અંતિમ ક્રિયા યોજવામાં આવી છે, ત્યારે હવે પરિવાર એક જ વાત કરી રહ્યું છે કે જે આ ગેરકાયદેસર ગેમિંગ ઝોન ચાલતું હતું, જેના કારણે આ તમામ નિર્દોષોના મોત થયા છે, તેમાં હવે ન્યાય મળે અને જે કસૂરવારો છે તેને કડકમાં કડક સજા કરવામાં આવશે, તો જ તેના આત્માને શાંતિ મળશે. કેમેરામેન બીપી નવીન સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 મૃતદેહ તેમના પરિવારજનોને સોંપ્યા છે. રાજકોટ એસીપી રાધિકા બરાઈએ નિવેદન આપતા કહ્યું હતું કે સવારે આવેલા રિપોર્ટ બાદ જ 4 મૃતદેહ, જેમાં સત્યપાલસિંહ જાડેજા, સુનિલ સિદ્ધપુરા, સ્મિતવાડા અને જિગ્નેશ કાળુ દરજીના મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓમદેવસિંહ, ગજેન્દ્રસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ જાડેજા અને આશાબેન કાથડના મૃતદેહ પરિવારજનોને સોંપ્યા હતા. જે 4 મૃતદેહ છે એમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. વધુ જે ડીએનએમાંથી સેમ્પલ મળી ગયા છે અમને, અને વધુ 3 પરિવારને જે મૃતદેહ છે એ એમના સ્વજનોને સોંપી આપવામાં આવેલા છે. અને હજુ એફએસએલમાં જે કામગીરી છે ચાલુ છે, જેમ જેમ અમને રિપોર્ટ્સ મળતા જશે એ રીતે અમે એના પરિવારનો સંપર્ક કરી અને એમને જે મૃતદેહ છે એ સોંપી દઈશું. બિહારના સમસ્તીપુર જિલ્લામાં જ્વેલર્સની દુકાનમાં બુકાનીધારી લૂંટારાઓએ બંદૂકની અણીએ 5 કરોડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લૂંટની ઘટના બાદ બિહાર પોલીસ લૂંટારાઓને પકડવા હવામાં બાચકા મારી રહી હતી, ત્યારે સુરત ગ્રામ્યની પલસાણા પોલીસને ચોક્કસ બાતમી મળતા 2 શંકાસ્પદને ઝડપી પાડી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો. આરોપી બિહાર લૂંટના સાકરીતો નીકળતા સૌથી મોટી બિહાર જ્વેલર્સ લૂંટ પરથી પડદો ઉઠી જતા બિહાર પોલીસ પણ દોડતી થઈ હતી. 2 આરોપીઓને ઝડપી પાડી બિહાર પોલીસને હવાલે કર્યા છે. फरवरी 2024 को रात के 8 बजे बिहार में समस्तीपुर जिला में रिलायंस ज्वेलर शोरूम के अंदर कुल 5 करोड़ की लूट हुई थी। उस 5 करोड़ में 10 किलो सोना था और 6 लाख उन्होंने वहाँ एक ग्राहक से जब्त किए थे।
वो ग्राहक, उनका नाम है अनुकूल राय, जो अनुकूल राय क्रिकेटर, जो IPL क्रिकेटर है, उनके पिता सुधाकर राय के वहाँ से उन्होंने जब्त किए थे। वो उस शोरूम में खरीदी के लिए आए थे और उसमें टोटल 13 लोग शामिल थे इस लूट में। तो इस इंफॉर्मेशन के आधार पर हमारी टीम वहाँ गई और उन्होंने इन 2 लोगों की झड़प की। इनके पास हमें यहाँ कोई मुद्दा माल नहीं मिला है। 30,000 के फ़ोन और 220 रुपये मिले हैं। ये इनके पास हम कोई बाकी मुद्दा माल, उनका कोई भी लूट का सामान नहीं है। लूट का सारा सामान बिहार है। सिर्फ 2 आरोपी हमें इधर मिले हैं। ભાવનગરના હાદાનગરમાં મારામારીની એક ઘટના બની હતી। મારામારીની ઘટનામાં યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। સામાન્ય બાબતે બોલાચાલી બાદ યુવાન પર હુમલો કરાતા યુવાનના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારે ઇજાગ્રસ્ત થયેલા યુવાનને સારવાર અર્થે સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા ફાયર સેફટી મુદ્દે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। વેરાવળ શહેરમાં આવેલ આરાધના સિનેમા, વેરાવળ બાયપાસ પર આવેલ ફોનિક્સ સિનેમા અને સાચી સિનેમા તેમજ ગેમ ઝોન સહિતના સ્થળોએ તરાસ કરવામાં આવી હતી। વેરાવળ સિટીમાં આવેલા આરાધના સિનેમામાં પણ ફાયર સેફટીની ચૂક જોવા મળી હતી। તેમજ સાચી સિનેમા, ગેમ ઝોન તેમજ શક્તિ પ્લાઝા ગેમ ઝોનમાં ફાયર સેફટીની મુદત પણ પૂર્ણ થઈ હતી। તેથી 2 સિનેમા અને 2 ગેમ ઝોનમાં ફાયર સેફટી ન હોવાના કારણે જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવ્યા હતા। આપણા જિલ્લામાં વેરાવળ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 2 ગેમ ઝોન આવેલા છે। એક છે વેરાવળ સિટીનું જે શક્તિ પ્લાઝા છે, એમાં એક ગેમ ઝોન આવેલું છે। બીજું જે સાચી સિનેમા છે, તાંતીવેલા ગામની સીમમાં આવેલું છે, ત્યાં એક સિનેમા હોલમાં એક ગેમ ઝોન કાર્યરત હતું। આજે સવારે અમારી ટીમે ચકાસણી કરી તો બંને પાસે એના જે તે વખતે એને મંજૂરી ફાયર એનઓસી લીધેલા હતા, પરંતુ એની જે એક્સપાયર થઈ ગઈ, તેની મુદત પૂર્ણ થઈ ગઈ હતી અને પછી રિન્યુઅલ કરાવેલ ન હોય એ બંને ગેમ ઝોન છે એ આપણે જ્યાં સુધી એનું આ રેક્ટિફાઈ ના થાય એનઓસી વાળું, ત્યાં સુધી બંધ કરાવી દીધેલ છે। જામનગરના કાલાવડમાં નદીમાં ડૂબી જવાથી માતા પુત્રીનું મોત નીપજ્યું હતું। જેમાં પેઠળિયા ગામમાં સ્થાનિક નદીમાં માતા પુત્રી અને તેમના કાકી પર કપડાં ધોવા ગયા હતા। ત્યારે કપડાં ધોતા સમયે માતા પુત્રી નદીમાં ડૂબી ગયા હતા। જે બાદ બંને મૃતદેહને કાલાવાડની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે। માતા પુત્રીના મોતના સમાચાર મળતા ખેડૂત પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો। સુરત શહેરમાં ગૌમાંસ વેચાતો હોવાની અનેકવાર ફરિયાદ ઉઠતી હોય છે। ત્યારે આજે લીંબાદ વિસ્તારમાં ગૌમાંસનું વેચાણ કરતા બાપ દીકરાને ઝડપી લેવામાં આવ્યા હતા। જ્યારે તેમને ગૌમાંસ વેચવાના કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। સુરતના લીંબાદ વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પરની બેઠી કોલોનીમાં રફીક અને તેનો દીકરો જાવેદ રફીક સૈયદ ગેરકાયદેસર ગૌમાંસનું વેચાણ કરતા હતા। સુરતના પૂણા ગામમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે। વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યા બાદ સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાંથી વિરોધનો સૂર ઉઠી રહ્યો છે। તેમાં પણ સુરતના પૂણા વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર સામે આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા। ત્યારે સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે પૂણાની વિવિધ સોસાયટીમાંથી 5,000 વાંધા અરજી કરાઈ છે અને આ તમામ અરજી DGVCLમાં આપવામાં આવી છે। કોંગ્રેસના નેજા હેઠળ આ અરજી ફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે। સ્માર્ટ મીટરનો વિરોધ છે તે યથાવત છે। સુરતના પૂણા વિસ્તારમાં જે સ્માર્ટ મીટરનો વિરોધ છે તે યથાવત છે। ત્યારે સ્માર્ટ મીટરને લઈને DGVCL કચેરી ખાતે સ્થાનિક લોકો જે છે તે વાંધા અરજીઓ લઈને આવ્યા છે। જોઈ શકાય છે જે પ્રકારે 5,000થી પણ વધુ આ વાંધા અરજીઓ જે છે તે વાંધા અરજી લઈને સ્થાનિક લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત થયા છે। અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ તમામ લોકો જે છે તે પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવા માંગતા નથી અને તમામ લોકો જે છે, તમામ ગ્રાહકો જે છે
પોતાના ગ્રાહક નંબર સાથે વાંધા અરજીઓ જે છે તે લઈને આવ્યા છે. અને ખાસ કરીને જે પ્રકારે પૂર્ણા વિસ્તારની અલગ અલગ સોસાયટીમાંથી તમામ લોકો જે છે ત્યાં વાંધા અરજી લઈને ડીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા છે. જ્યારે જે પ્રકારે આખી આ માંગ છે, શું મુખ્ય માંગ છે તેને લઈને વાત કરીશું. દિનેશભાઈ, જે પ્રકારે વાંધા અરજીઓ કરવામાં આવી રહી છે, ખાસ મુખ્ય માંગ મુખ્ય માંગ એવી છે કે હાલમાં જ ગુજરાતભરમાં જે ગુજરાત વીજ તંત્ર છે અને ભારતીય જનતા પાર્ટીનો જે મનસ્વીય નિર્ણય છે કે જે ડિજિટલ મીટરો ચાલતા હતા, કોઈ પણ જરૂરિયાત ન હોવા છતાં આ સ્માર્ટ મીટર લાવવામાં આવ્યા છે. અને જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગી રહ્યા છે ત્યાં જે ભૂતકાળની અંદર જે બિલ આવતા હતા એની કરતાં મસ્ત મોટા બિલ આવી રહ્યા છે. અને એને લઈ અને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક ફોર્મ બનાવવામાં આવ્યું ને પૂણા ગામની વિવિધ સોસાયટીઓની અંદર આ ફોર્મ આપવામાં આવ્યા. ને અત્યારે મોટી સંખ્યામાં પ્રથમ તબક્કાના જે 5000 જેટલા અમારી જે અરજીઓ છે એ ગ્રાહક નંબર સાથે એ વ્યક્તિ જે પોતાને ત્યાં મીટર લાગેલું છે પર્સનલ પોતે અરજી કરી રહ્યા છે કે અમે જે તમારા દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે એ સ્માર્ટ મીટર અમારે નથી જોઈતા, આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં, અમારે આ સ્માર્ટ મીટર જરૂર નથી, એવી અરજી સાથે અહીંયા આવ્યા છે. આપ જણાવો, ખાસ કરીને લોકો પહોંચ્યા છે અને ખાસ કરીને 5000થી વધારે ફોર્મ છે, કેવો આક્રોશ તે લોકોની અંદર સંપૂર્ણપણે આ મીટરની વિરુદ્ધમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે લોકોના ખીચામાંથી સીધું સ્માર્ટ રીતે પૈસા ઓછા કરવાની આ સ્કીમ સરકાર લઈને આવેલી છે. જો આની અંદર લોકોને ફાયદો થતો હોય તો હજી ચૂંટણી ગઈ છે, ચૂંટણી પહેલા સ્કીમ લાવીને આ મીટરના નામે આ સરકારે મત માંગ્યા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આની અંદર લોકોને જે નુકસાની જઈ રહી હોવાના કારણે સરકાર દ્વારા ચૂંટણી પછી આ સ્કીમ લાવવામાં આવેલી છે. ને આની અંદર જો એને ફાયદો થતો હોય લોકોને તો સરકાર દ્વારા કેમ કોઈ પણ જાતનું સ્પષ્ટીકરણ આપવામાં નથી આવતું. ને આ જે મીટર હાલમાં જે લાગેલા છે એ મીટરની અંદર વાંધો શું છે કે આ બદલાવાની ફરજ પડી તાત્કાલિક ધોરણે. કારણ કે 25,000 કરોડથી વધારેનું આ જે કૌભાંડ થઈ રહ્યું છે આ સ્માર્ટ મીટરની અંદર, ને એમાં ક્યાંક ને ક્યાંક એના ભાગીદારો સામેલ છે, આ સરકારના ભાગીદારો છે આમાં. એના કારણે આજે લોકોના ખીચા કાપવાની વાત આ સરકાર કરી રહી છે, એની સામે લોકોનો આક્રોશ છે. ચોક્કસથી સ્થાનિક લોકો છે. કઈ સોસાયટીમાં આવો છો ને કઈ રીતે? આશીર્વાદ. આપને સ્માર્ટ મીટર લગાવવા માટે આપની સોસાયટીમાં આવ્યા છે, ખાસ કરીને આવી રહ્યા છે, કઈ રીતના વિરોધ ને શા માટે વિરોધ? એ બિલ છે ને અમારે જોવું નથી, એમાં અંદર કેટલો વપરાણો હોય એમાં એવું બતાવે, એ જોવાની જરૂર નથી. ઘટાડવા માટે આવ્યા, વધારવા માટે નથી, ઘટાડવા માટે. એમાં તો દેખાય કે આજે આટલું વાપર્યું, એ નથી જોવાનું, ઘટાડવાનું છે. જે પ્રકારે તમામ લોકો જે છે તે એક આક્રોશ ઠાલવી રહ્યા છે ને આક્રોશ સાથે આ પ્રકારે વિરોધ છે તે કરી રહ્યા છે. ને સ્પષ્ટ જે પ્રકારે આખો આ વિરોધ છે ને વિરોધને લઈને લોકો અત્યારે ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છે. અને ખાસ કરીને પૂર્ણા વિસ્તારમાંથી 5000 જેટલા ફોર્મ છે તે વાંધા અરજીને આવ્યા છે. ડીજીવીસીએલ કચેરી ખાતે આ ફોર્મ છે જમા કરાવીને તમામ લોકો સ્માર્ટ મીટર માટે વાંધો ઉઠાવી રહ્યા છે. કેમેરામેન કેસી ભગત સાથે દિવ્યેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.